ગુજરાતી નાયલોન ખમણ બનાવવા ખૂબ જ સરસ બને છે અને એકદમ જાળીદાર પોચારું જેવા બને છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે। એના માટે આપણે અડધી વાટકી છાશ લેવાની છે, મીઠું, ખાંડ અને તેલ નાખી અને આ રીતના મિક્સ કરી દેવાનું છે અને અડધી ચમચી મીઠું, ખાંડ અને રાખવાનું છે અને હવે 1 વાટકી આપણે ચણાનો લોટ લેવાનો છે અને એમાં છાશનું મિક્સર આપણે એડ કર્યું હતું ને એ બનાવીને આપણે એમાં નાખી દેવાનું છે અને આ રીતના મિક્સ કરી દેવાનું છે। હવે 1 વાટકી પાણી લેવાનું છે અને આપણે જાડું ને પતલું ને એ રીતનું બેટર બનાવવાનું છે। ચપટી હળદર નાખવાની છે અને હવે આપણે અડધી ચમચી ઈનો નાખવાનો છે। ઈનો નાખ્યા પછી આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે અને પછી આપણે એને મિક્સ કરી દેવાનું છે। હવે આપણે પ્લેટમાં તેલ લગાવીને આપણે બેટર બધું રેડી દેવાનું છે અને હવે આપણે કડાઈમાં આપણે પાણી ગરમ થવા રાખી દીધું તો 7-8 મિનિટ બફાવા દઈશું એટલે સરસ રીતે બફાઈ જશે અને હવે આપણે આનો વઘાર કરી લઈએ। વઘારમાં આપણે આ રીતના જાળીદાર બનશે અને હવે આપણે વઘાર માટે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવાનું છે, રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, મરચી અને હવે ખાંડ નાખવાની છે અને હવે થોડુંક પાણી નાખીને આ રીતનું પાણી બનાવી લેવાનું છે। સ્પેશિયલ આ રીતનું પાણી જ બનાવવાનું, આપણે ઉપર રેડી દેવાનું, કોથમરી નાખીને સર્વ કરી